અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મહેસાણા જિલ્લા દ્વારા તોડબાજ પત્રકારોના ચહેરા ખુલ્લા પાડવામાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। શું નામ તમારું ને શું રજૂઆત કરવા માટે આવ્યા હતા? અરવિંદભાઈ સાધુ, મહેસાણા જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ છું અને અમારું આ સંગઠન ઓલ ઇન્ડિયા લેવલે છે, જેના પ્રમુખ ભાઈ શ્રી જિગ્નેશ કાલાવાડિયા છે। હવે મહેસાણા જિલ્લામાં અઠવાડિયા અગાઉ એટલે અઠવાડિયાના સમયમાં અમદાવાદથી બોગસ પત્રકારો 5 જેમાં 4 બહેનો હતી અને એક ભાઈ હતા, આ લોકો કરિયાણાની દુકાન પર તોડ કરવાના બદ ઇરાદા સાથે અહીંયા આવેલા અને એ જે કરિયાણાના વેપારીએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જો અરજી આપેલી, પણ પાછળથી બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયું અને એ લોકોને છોડી મૂકવામાં આવ્યા। અમારી કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એવું આવેદનપત્ર મેં આપ્યું કે આવા જે બોગસ પત્રકારો બહારના જિલ્લામાંથી આવી અને તોડ પાણી કરે છે અને મહેસાણા જિલ્લાના સંનિષ્ઠ પત્રકારોને બદનામ કરે છે, તો આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા। બોગસ પત્રકારો એટલે કેવા પત્રકારો? જે પત્રકારો એ લોકોનું સાપ્તાહિક, દૈનિક કે પાક્ષિક કોઈ ન્યૂઝપેપર ચાલતું નથી, એટલે પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે લોકો નથી, કોઈ ન્યૂઝ ચેનલ નથી, એવા પત્રકારો ખોટા કાર્ડ ઊભા કરી ડુપ્લિકેટ અને કોઈ ડોક્ટર હોય, કોઈ વેપારીઓ હોય, દવાના વેપારીઓ હોય, આ લોકોને કન્નડગત કરવાના અને તોડ કરવાના ઇરાદાથી એ મહેસાણા જિલ્લામાં અવારનવાર આવે છે અને આ મહેસાણા જિલ્લાના પત્રકારો બદનામ થાય છે, ના થાય એટલા માટે અમારો આ કાર્યક્રમ આજનો હતો કે પહેલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને હવે એસપી સાહેબને આવેદનપત્ર। આવા લેભાગુ તત્વો માટે શું એક્શન લેવી જોઈએ તમારી દ્રષ્ટિએ? અમારી દ્રષ્ટિએ આવા લેભાગુ જે પણ પત્રકારો છે એમને એમના પર એફઆઈઆર કરી અને લોકો સાથે છેતરપિંડી કરે છે, એટલે કડકમાં કડક કાર્યવાહી કરીને એમને વધુ નહીં પણ 6 મહિના સુધી એ જેલમાં રાખવા જોઈએ, જેથી બાકીના આવા જે બોગસ પત્રકારો છે એ આવું કરતા 7 વખત વિચારતા। આવા લોકો એ બૂમ મતલબ કે માઇક લઈને આવે છે, તો સરકારી અધિકારી કોઈ બી એવું સમજે કે પત્રકાર છે, તો એના માટે આપણે શું સંદેશો પાઠવવા કહીએ? ના, અમે તો કહીએ કે પહેલા તો એમનું કાર્ડ માગે, એમનું કોઈ સંસ્થા હોય, ન્યૂઝપેપર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાંથી ગમે તે હોય, તો એમનું કાયદેસરનું એ સર્ટિફિકેટ માગે, અથવા એમનો જે બોસ હોય, પ્રિન્ટ મીડિયા હોય તો એનો તંત્રી હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો એનો એડિટર ઇન ચીફ હોય, એના મોબાઈલ નંબર પર વાત કરી કે ભાઈ આ તમારો નોંધાયેલો અથવા તમારો રેકગ્નાઇઝ કરેલો પત્રકાર છે, એની ખરી કરી અને પછી જ કોઈ ઇન્ટરવ્યૂ આપવું જોઈએ કોઈ પણ અધિકારીએ અથવા કોઈ પણ સામાજિક વ્યક્તિએ।